ચાટ તો નામ પડે ને એટલે બધાના મોંમાં પાણી આવી જાય, પણ જો આ ચૂરમૂર ચાટ બનાવી લીધી ને તો ગેરંટીથી પાણી આવી જ જશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પાણીપુરી. જેમને બહુ પસંદ હોય ને એમને આ ચાટ તો ભરી ભરીને ભાવશે. એટલી ટેસ્ટી બને છે અને માત્ર 5 જ મિનિટમાં બની જાય છે, સાથે પૌષ્ટિક અને હેલ્ધી પણ છે. તો આવી ચૂરમૂર ચાટ તમે ક્યારેય નહીં બનાવી હોય તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા 4 કલાક માટે ચણાને પલાળી દીધા હતા. અડધા કપ ચણાને પાણીમાંથી પલાળી કાઢી અને કુકરમાં એડ કરીશું. સાથે મારી પાસે નાના બટેટા છે એટલે હું 3 એડ કરું છું. તમારી પાસે મોટા હોય તો એ રીતે એડ કરવાના. 1.5 કપ જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ઢાંકી અને 4 વિસલ આપણે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશું, એટલે સરસ રીતે ચણા બટેટા બધું બફાઈ જશે. તો મેં અહીંયા 4 વિસલ કરી લીધી છે. કુકર હલકું ઠંડુ થવા દીધું અને પછી હવે હું તમને ખોલીને બતાવી દઉં. તમે જુઓ ચણા કેટલા સરસ રીતે ફૂલી ગયા છે અને બટેટા પણ સરસ એવા બફાઈ ગયા છે. ચણાને આ રીતે હાથથી પ્રેસ કરી અને ચેક કરી લેવાના. ગરમ હોય ત્યારે ધ્યાન રાખવાનું. તો ચણાને પાણીમાંથી કાઢી લેશું અને બટેટાની છાલ કાઢી તૈયાર કરી લેશું. હવે આ ચૂરમૂર ચાટ બનાવવી એકદમ સિમ્પલ છે. 2 ડુંગળી લેશું. મેં અહીંયા નાની સાઈઝની લીધી છે એટલે 2 લીધી છે. મોટી સાઈઝની હોય તો 1 લેવાની. તમે કેટલી ચાટ બનાવો છો ને એના ઉપર ડિપેન્ડ કરશે. હું અહીંયા 3 લોકોને થાય ને એટલી ચૂરમૂર ચાટ બનાવું છું. એકદમ ચટકારેદાર આ ચાટ લાગે છે અને સિમ્પલ પણ યુનિક ટેસ્ટી લાગે છે. તો આવી ચાટ ક્યારેય તમે ટ્રાય કરી છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો. જેમને પાણીપુરી પસંદ હશે ને એ તો જરૂરથી ટ્રાય કરી હશે. અને હા, તમારા સિટીમાં આવી ચૂરમૂર ચાટ મળે છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે કઈ સિટીમાંથી મારી રેસીપી જુઓ છો એ પણ જરૂર કહેજો. હવે ઝીણી કટ કરેલી ડુંગળીને આપણે આ રીતે તૈયાર કરી લેશું. તમે ચોપરમાં પણ ચોપ કરીને લઈ શકો છો. જો વધારે તમારે ડુંગળી કટ કરવાની હોય તો ચોપરમાં પણ ચોપ કરી લેવાય અને આ રીતે ઝીણી ઝીણી કટિંગ પણ કરીને તૈયાર કરી શકાય. આ ચાટ છે ને એકદમ ઓછા મસાલા સાથે અને ઓછી સામગ્રી સાથે પણ બનીને તૈયાર થઈ જાય છે. ઘણી વખત આપણે પાણીપુરી બનાવીએ અને એની પૂરી બચી જતી હોય તો બીજી વાર આપણે પાણીપુરી બનાવીએ ને તો પૂરી ઓછી પડતી હોય, પણ આ ચાટ બનાવી લો ને તો તમારે ઓછી પૂરીમાં તૈયાર થઈ જાય છે અને દરેક વ્યક્તિને ખાવાની પણ ખૂબ મજા આવે છે. તો આ રીતે ડુંગળી મેં કટ કરી અને તૈયાર કરી લીધી. હવે એક સ્પેશિયલ પાણી તૈયાર કરીશું, એનાથી જ આ ચાટનો ટેસ્ટ ડબલ થઈ જશે. એના માટે આંબલી, આદુ અને તીખાસ માટે લીલી મરચી, ફ્રેશ લીલા ધાણા થોડા ડાળી સહિત એડ કરીશું. સાથે ફુદીનાના પાન ધોઈને સરસ રીતે મેં સાફ કરી લીધા છે. આ રીતે સરસ રીતે મિક્સર જારમાં એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ અને પાણી એડ કરીશું અને એકદમ ફાઇન એવી આપણે આ ચટણી તૈયાર કરી લેશું. આ ચટણીથી જ આ ચાટનો ટેસ્ટ છે ને એ સરસ આવે છે. તો આ રીતે ચટણી તૈયાર કરવાની અને આ રીતનું પાણી જેવી ચટણી આપણે પતલી કરવાની છે, જેથી આપણે સરસ રીતે મિક્સ થઈ જાય. તો આપણી આ સ્પેશિયલ પાણીપુરીની ચટણી કે પાણી તૈયાર થઈ ગયું છે. બસ હવે ચાટ બનાવી માત્ર 2 મિનિટનું કામ છે. હવે આપણે પાણીપુરીની પૂરી, જો તૂટેલી પૂરી હોય તો એ પણ લઈ શકો છો અને આ રીતની આખી પૂરી પણ લઈ શકો છો. હવે બસ આપણે એને તોડવાની છે. તો હાથમાં તમે તોડશો ને તો તમને વાગશે થોડુંક, એટલે પહેલાં આ રીતે ગ્લાસથી તોડી લેવાની. એકદમ સરસ રીતે તૂટી જાય ગ્લાસથી પણ. તો તમે જુઓ, બસ પાણીપુરીવાળા ભાઈ હોય ને એ તમને લાસ્ટમાં ઘણીવાર તમને પાણીપુરીની પૂરીમાંથી આ રીતે બનાવીને સર્વ કરી હશે. ઘણા બધા લોકોએ તો ખાધી જ હશે આ ચાટ અને ઘણા બધાએ નહીં પણ ખાધી હોય. આ રીતે સરસ રીતે પૂરી હોય ને એને ક્રશ કરી લેવાની. જેટલી તમારે ચાટ બનાવવી હોય ને એટલી. તો અહીંયા હું 3 લોકોને થાય ને એટલી બનાવું છું, એટલે એ રીતે હું પૂરી એડ કરું છું. લગભગ મેં અહીંયા 17 જેટલી પૂરી ક્રશ કરી છે અને બસ આ રીતે થોડી મોટા રાખવાનું, પછી હાથથી થોડું આ રીતે તોડી લેવાનું. બહુ એકદમ ઝીણો ભૂકો નહીં કરી દેવાનો, થોડું મોટો એવો રાખવાનો આ રીતે અધકચરો. બસ આ રીતે હાથથી મોટા ટુકડા હોય ને એને તોડી લેવાના. હવે જે આપણે બાફીને ચણા રાખ્યા છે ને તે 1 કપ જેટલા હું એડ કરું છું અને બટેટા, તો બટેટા અહીંયા હાથથી આ રીતે ક્રશ કરીને એડ કરવાના. આપણે એના ટુકડા પણ નથી એડ કરવાના અને બહુ મેશ કરીને પણ એડ નથી કરવાના. આ રીતે 3 બટેટા મેં એડ કર્યા છે. હવે જે આપણે ડુંગળી કટ કરીને રાખી છે ને તે એડ કરી દઈશું.
અને સાથે આપણે એમાં સેવ એડ કરવાની, ઝીણી કે જાડી તમારી પાસે જે પણ અવેલેબલ હોય ને એ. સાથે હવે એમાં 1 ટીસ્પૂન ચાટ મસાલો, અડધી ટીસ્પૂન પાણીપુરીનો મસાલો અને સંચળ પાવડર, તીખાસ માટે લાલ મરચું પાવડર, તીખાસ તમને જોઈએ ને એ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તૈયાર કરેલી ચટણી કે પેસ્ટ એડ કરી દેશું, જરૂર લાગે ને એટલી એડ કરવાની. મિક્સ કરી દેશું, ખાસ કરીને હાથથી જ મિક્સ કરવાની, એનાથી સરસ એવું મિક્સ થઈ જશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. અને જો પૂરીના કોઈ ટુકડા મોટા હોય ને તો એ પણ તૂટી જશે. તો આ રીતે એક સરખું મિક્સ પણ થઈ જશે. અને તમને જો ડ્રાય પસંદ હોય ને તો થોડી ચટણી ઓછી એડ કરવાની, અને થોડું ગ્રેવી ટાઈપ પસંદ હોય તો થોડું પાણી વધારે, એટલે કે જે આપણે ચટણી તૈયાર કરીને રાખી છે ને એ થોડી વધારે એડ કરી દેવાની. તમે જુઓ આપણી ચૂરમૂર ચાટ બનીને રેડી થઈ ગઈ છે, અને એકદમ સિમ્પલ, સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી. અને અહીંયા કોઈ તેલની જરૂર પણ નથી. તો પૂરી જે તળી હોય અને તેલ યુઝ થયું હોય ને બસ એ તેલમાં તમારે આ ચાટ બનીને તૈયાર થઈ જાય છે. આવી ચાટ એકદમ સર્વ કરવાની, આપણે જે રીતે લારીવાળા અંકલ સર્વ કરે ને એ જ રીતે, તો બધાને ખૂબ પસંદ આવશે. તો આ રીતે હું 3 વાટકીમાં સર્વ કરું છું. અને આપણે ઉપરથી એને એકદમ ટેસ્ટી બનાવવા માટે હજી એક વસ્તુ એડ કરીશું, એ છે ફરીથી ઉપરથી સેવ એડ કરી દેવાની. અને હજી આપણે એને ચટપટી બનાવવા માટે ઉપરથી એડ કરીશું લીંબુનો રસ. તો એકદમ ખટ્ટી મીઠી સ્પાઇસી આપણી ચૂરમૂર ચાટ બનીને રેડી થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને. બસ એક વાટકી ખાઈ લીધી ને તો પેટ ભરાઈ જશે, પણ મન નહીં ભરાય એટલી ટેસ્ટી બને છે. જો તમે આ ચાટની રેસીપી ટ્રાય ના કરી હોય ને તો જલ્દીથી ટ્રાય કરજો. અને રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. અને એકવાર આ ચાટ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.